ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ. ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાજેતરમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આદિજાતિ સમુદાયોના કલ્યાણ માટેની પહેલ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા અને વિકાસ માટે નવી તકોની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અધિકારીઓએ આદિજાતિ વસ્તી માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી યોજનાઓના મહત્વ પર ભાર મૂક્યો. ચર્ચાઓમાં આ પહેલના સફળતાને સુનિશ્ચિત કરવા માટે સમુદાયની ભાગીદારીની ભૂમિકા પણ હાઇલાઇટ કરવામાં આવી. મુખ્ય મુદ્દાઓમાં આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય કાર્યક્રમો જેવી સરકારની યોજનાઓનો અમલ શામેલ હતો. સમિતિએ સંસાધનો સુધીની પહોંચ વધારવા અને આદિજાતિ પરિવારો દ્વારા સામનો કરાતા પડકારોને ઉકેલવા માટે માર્ગો શોધ્યા. સભ્યોએ આ પ્રોજેક્ટ્સના પ્રભાવને વધુમાં વધુ બનાવવા માટે અમલમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. બેઠકમાં આદિજાતિ જમીનના અધિકારો અને ટકાઉ જીવનમૂલ્ય તકો સંબંધિત ચિંતાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. અધિકારીઓએ આદિજાતિ જમીનને સુરક્ષિત કરવા અને તેમના પરંપરાગત જીવનશૈલી સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે પગલાંની ભલામણ કરી. આ પ્રયાસો આદિજાતિ વસ્તીને સશક્ત બનાવવા સાથે તેમના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે છે. આ બેઠક સરકારની આદિજાતિ વિકાસ અને સમાવેશક વૃદ્ધિ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તાલુકા આદિજાતિ વિકાસ સમિતિનો સક્રિય અભિગમ આદિજાતિ સમુદાયો દ્વારા સામનો કરાતા અનન્ય પડકારોને ઉકેલવા અને તેમના કુલ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.